નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના પાર્ટ 3 વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લોથલ વિશેની માહિતી મેળવીશું। તો અહીંયા આપેલું છે કે લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ ખાતે સાબરમતી તથા ભોગાવો નદીની વચ્ચે આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે અને લોથલનો અર્થ લાસોનો ટેકરો અથવા ટીંબો થાય છે। શ્રી એસ.આર. રાવ દ્વારા વર્ષ 1954 ની અંદર લોથલનું ઉત્ખનન ખોદકામ કરવામાં આવ્યું હતું અને અવશેષોની વાત કરવામાં આવે તો ડોકયાર્ડ તેમાં વાહન લંગારવા માટે તળાવ જેવો મોટો ધક્કો બનાવાયો હતો અને ધક્કાનું તળિયું 45 મીટર લાંબુ, 40 મીટર પહોળું અને 1 મીટર ઊંડું હતું અને ધક્કાની અંદર 65 વાહનો આવી શકતા હતા અને તે ઉત્તરથી પ્રવેશ કરતા તથા દક્ષિણ તરફ સમુદ્રની અંદર નીકળી જતા। આ પરથી કહી શકાય છે કે લોથલ તે સમયે વેપારી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી બંદર હતું। આગળ વાત કરવામાં આવે તો અહીંથી વાહનની આકૃતિવાળી મુદ્રા, અગ્નિકુંડ, મણકા બનાવવાનું કારખાનું, બારીક છિદ્રવાળી મણકા મળ્યા છે અને જેનો ઉપયોગ હાર પહેરવવા થતો હશે, જે લોથલની વિશેષતા ગણી શકાય। આ વાત કરવામાં આવે તો અનાજ દળવાની પથ્થરની બનેલી ઘંટી, શતરંજની રમતના ચિહ્નો, હાથીદાંતની માપપટ્ટી અને 21 જેટલા હાડપિંજર મળ્યા છે। ઉપરાંત ખોપરીમાં હોલ પાડેલો પણ જોવા મળ્યો છે, જે શસ્ત્રક્રિયાનું ઉદાહરણ ગણી શકાય છે। આ વાત કરવામાં આવે તો સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબને કારણે સતી પ્રથા પ્રચલનમાં હશે એવું અનુમાન કરી શકાય છે। તેમજ 64 વખારો ધરાવતા વિશાળ મકાન પણ મળી આવ્યા છે। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું। વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।